સુરતમાં એલપીજી ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગમાં ટેકનિકલ મુશ્કેલીઓ અને સપ્લાયની અનિશ્ચિતતાના કારણે લોકો પરેશાન બન્યા છે. ઘણા ગ્રાહકો સમયસર ગેસ સિલિન્ડર બુક કરી શકતા નથી, જેના કારણે ઘરેલું રસોઈમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકો હવે વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક સગડીનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે શહેરમાં ઇલેક્ટ્રિક સગડીની માંગમાં 200% કરતાં વધુ વધારો નોંધાયો છે. સુરતની ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક દુકાનોમાં ઇલેક્ટ્રિક સગડીનો સ્ટોક ઝડપથી ખૂટવા લાગ્યો છે. વેપારીઓનું કહેવું છે કે અગાઉ દિવસમાં 1 સગડીનું વેચાણ થતું હતું, જ્યારે હવે રોજ 25થી 30 સગડી વેચાઈ રહી છે. અચાનક વધી ગયેલી માંગને કારણે ઘણા વેપારીઓને નવી સગડીનો સ્ટોક મંગાવવો પડી રહ્યો છે. જો ગેસ સપ્લાયની સમસ્યા યથાવત રહેશે તો ઇલેક્ટ્રિક સગડીની માંગ હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સમાંથી મયુર અમૂલ્યા વાત કરું છું. અત્યારે જે સગડીનો ક્રેઝ નીકળ્યો છે, જે ઇન્ડક્શન કુકર અમારી પાસે રોજિંદા 1 થી 2 કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી. હાલમાં અત્યારે 20 થી લઈને 25 સુધીની રિક્વાયરમેન્ટ પહોંચી ગઈ છે. જે રાંધણ ગેસની સમસ્યા થઈ છે, જેના હિસાબે અત્યારે કસ્ટમર જે જૂની એની પુરાની પડેલી ઇન્ડક્શન છે એ બી ચાલુ કરાવે છે. અને સોલારની અત્યારે બધા પાસે ઉપલબ્ધ હોવાથી કસ્ટમરને બી ફ્રી ઓફ કોસ્ટ આ પડી રહે છે. બહુ બધી સગડીની માંગ વધી ગઈ છે અત્યારે. સર, અત્યારે તમે પહેલા જો ને ત્યારે સગડીનો ક્રેઝ ઓછો હતો, અને અત્યારે તમે જો ને તો લાસ્ટ વીક થી અમારે સગડીનું વેચવાનું પ્રમાણ એકદમ વધી ગયું છે. પહેલા અમારે રોજિંદા જીવનમાં અમે રોજના દિવસોમાં 1 થી 2 સગડી અમારે થતી હતી. અત્યારે તમે જોવો ને તો લાસ્ટ 1 વીક થી અમારે 10 થી ઉપર રોજ એક દિવસમાં અમારે સગડી જાય છે. જે અમારે ફૂલ સ્ટોક પડ્યો હતો ને અત્યારે 1 વીકમાં અમે પૂરો થઈ ગયો ને અત્યારે અમે એક્સ્ટ્રા સ્ટોક પણ મંગાવેલો છે. અને અત્યારે તમે જોવો ને તો જે લોકો કસ્ટમર પહેલા સગડી લઈ ગયા હતા ને અત્યારે એમને મૂકી દીધી હતી, અને અત્યારે અમને કોલ કરીને અમારી પાસે સર્વિસ માંગે છે કે જે બંધ છે ને અમને ચાલુ કરાવી આપો. કેમ કે અત્યારે એ લોકોને એકદમ તમે અત્યારે જોવો ને તો રોજના જીવનમાં અમારા સગડીનો ક્રેઝ એકદમ વધવા માંડ્યો છે. જેથી અત્યારે લોકો જે ગેસમાં ચૂલામાં જે લોકો રાંધણ બનાવતા હતા અત્યારે મોસ્ટ ઓફલી બધા સગડી ઉપર કામ કરી રહ્યા છે. આપની પ્રતિક્રિયા જો છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.